નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વ્યાજ દર કેમ વધી રહ્યા છે, વધતા વ્યાજ દર સમયે રોકાણની શું સ્ટ્રેટેજી રાખવી અને સાથે જ દર્શકોના સવાલો તો આપણે લઈશું જ. ત્યારે તાજેતરમાં જ ફંડ આરબીઆઈ દ્વારા અને ફેડ દ્વારા એક ઇન્ટરેસ્ટ રેટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો આરબીઆઈએ પણ રેપો રેટ વધાર્યો છે. તો શા માટે ગ્લોબલી સેન્ટ્રલ બેંક રેટ વધારી રહી છે અને આનાથી રોકાણકાર પર શું અસર પડશે, આપણે કઈ રીતે રોકાણ કરવા જોઈએ, આ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસઆરઈ લિમિટેડના ચીફ ફિનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. ને જે રીતે હવે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે, પછી એ આપણા કન્ટ્રીમાં હોય કે આપણે જોઈ રહ્યું કે અમેરિકામાં પણ હવે ફેડે વ્યાજ દર વધારી કાઢ્યા છે અને આગળ પણ આપણે હવે આ ટ્રેન્ડ ચાલુ રહેતા જોઈશું. જે રીતે ઇન્ફ્લેશનની સિચ્યુએશન એક વરીસમ બનતી રહી છે ગ્લોબલી. પણ આપણે આપણા ડોમેસ્ટિકલી વાત કરીએ તો તમને એક દર્શકોને સમજાવવું જરૂરી હોય છે કે શા માટે રેટ્સ વધી રહ્યા છે, કઈ રીતે તમે સમજાવશો? તો જો આમાં જ્યારે પણ પેન્ડેમિક જેવું એક સિચ્યુએશન આવે છે કે એવી કોઈ પણ સિચ્યુએશન જેનાથી ઇકોનોમીને અફેક્ટ થાય છે, તો જ્યારે પણ તમે જોઈ લેજો 2000માં 2008માં ક્યારે પણ જ્યારે આવી કોઈ સ્થિતિ આવી જેમાં ઇકોનોમી પર ઇમ્પેક્ટ થયું છે, સેન્ટ્રલ બેંક સૌથી પહેલા રિએક્ટ કરે, જેનાથી કોશિશ કરે કે માર્કેટમાં જેટલી વધારે લિક્વિડિટી થાય એટલી વધારે લિક્વિડિટી આપે, વ્યાજ દર ઓછું કરે, જેનાથી સેન્ટ્રલ બેંકને એમ લાગે છે કે જેટલા પૈસાને જેટલી લોન સસ્તામાં મળશે પ્રોબેબલી ઇકોનોમિક એક્ટિવિટી રિવાઇવ થશે. એટલે તમે જુઓ પેન્ડેમિકમાં આરબીઆઈ અને બીજા બધા સેન્ટ્રલ બેંક્સે સેમ કર્યું. એ લોકો ઘણી બધી લિક્વિડિટી પુશ કરવાની કોશિશ કરી માર્કેટમાં, એસએલઆર ઓછું કરીને, સીઆરઆર ઓછું કરીને, કે જેને આપણે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કહીએ છીએ એ કરીને. અને એ લોકોએ રેપો રેટ્સ પણ એકદમ ઓછું કર્યું કે લોન સસ્તી થઈ જાય ને ઇકોનોમિક એક્ટિવિટી રિવાઇવ થઈ જાય. પણ જ્યારે આટલા બધા પૈસા માર્કેટમાં આવી જાય અને એ પૈસાને બહાર નીકળવાનો બીજો કઈ જરિયો ના હોય તો એનાથી ઇન્ફ્લેશન થાય, રાઈટ? એટલે એમ કહેવાય છે જ્યારે પણ બહુ લિક્વિડિટી હોય માર્કેટમાં ઇન્ફ્લેશન થાય. હમણાં એકચ્યુઅલી બે વસ્તુ થાય છે. એક તો માર્કેટમાં બહુ લિક્વિડિટી છે અને બીજું ઓઇલના પ્રાઇસીસ બહુ વધારે ઉપર છે. હવે એઝ અ સેન્ટ્રલ બેંક તમે કદાચ ઓઇલના પ્રાઇસીસને તો બહુ કંઈ કરી નહીં શકો, પણ તમે અગર લિક્વિડિટીને ઓછી કરી દો તો કદાચ ઇન્ફ્લેશન નીચે આવી શકે એવી શક્યતા છે ઇકોનોમિક્સમાં. એટલે તમે જોશો ગ્લોબલી સેન્ટ્રલ બેંક્સ જે લિક્વિડિટી આપેલી અને જે ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા કરેલા એ બેઉને રિવર્સ કરવાની કોશિશ કરે છે. તમે જુઓ યુએસમાં પણ એ થયું છે, જ્યાં યુએસએ કીધું છે કે અમે હું $47 બિલિયન બોન્ડ્સ ફરીથી સેલ કરીશ ને માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચી લઈશ. ઇન્ડિયાએ પણ સીઆરઆર વધારી દીધું છે જેનાથી લિક્વિડિટી એબ્ઝોર્બ થાય. અને તમે જુઓ ઇંગ્લેન્ડમાં, યુએસમાં, ઇન્ડિયામાં ત્રણેયમાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધાર્યા છે. એટલે આ બહુ કોમન ઇકોનોમિક સિચ્યુએશન છે જેમાં આરબીઆઈને કે કોઈ પણ સેન્ટ્રલ બેંકને એમ લાગે છે કે હું લિક્વિડિટી ખેંચીશ તો કદાચ ઇન્ફ્લેશન થોડું કંટ્રોલમાં આવી જશે. એટલે જ એ લોકો લિક્વિડિટી ખેંચવા માટે મેજર્સ લે છે અને ઇન્ટરેસ્ટ રેટ્સને વધારે છે, જેનાથી લોન કદાચ થોડી મોંઘી થઈ જશે તો ઇકોનોમિક એક્ટિવિટીને વધારે ઇમ્પેક્ટ નહીં પડે, પણ ઇન્ફ્લેશન કદાચ કંટ્રોલમાં આવી શકે. ઓકે, તો બધા જ સેન્ટ્રલ બેંક્સ અત્યારે જે લિક્વિડિટી માર્કેટમાં અથવા તો જે ગ્લોબલી એક્સેસમાં છે એને કંટ્રોલ કરવા માટે આપણે વ્યાજ દરના વધારો આપણે જોઈ રહ્યા છે. પણ એની સાથે જ આપણે એક જ્યારે આવી રીતે કીર્તન થતું હોય છે, જ્યારે વ્યાજ દર વધતા હોય છે અને લિક્વિડિટીની જે આગળ જતાં આપણે કન્સ્ટ્રેન કદાચ આવી શકે છે, માર્કેટ્સને પણ અફેક્ટ કરતા હોય છે. કારણ કે જ્યારે ફ્રી ફ્લો હોય છે તો ઇક્વિટી માર્કેટમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે. ખાલી ઇક્વિટી માર્કેટ શા માટે, બધે જ એક ઓલ પર્પઝ આપણે જોતા હોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે. કયા એસેટ્સને, કયા ક્લાસને તમે જોઈ રહ્યા છો કે રેટ હાઇકના વધારાથી મેક્સિમમ ઇફેક્ટ થઈ શકે છે? પોઝિટિવ અને નેગેટિવ બે આપણે પાસા જોઈ લઈએ. જી જો આઈ થિંક જનરલી રિટેલ ઇન્વેસ્ટર્સ ત્રણ એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટ કરે છે: ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડ. અગર આ ત્રણેય એસેટ ક્લાસની આપણે અગર વાત કરીએ તો શોર્ટ ટર્મ, અને હું બહુ સ્પેસિફિકલી કહું છું શોર્ટ ટર્મ, કારણ કે આપણને ખબર નથી કે ઇન્ટરેસ્ટ રેટ્સ ક્યારે ફરીથી રિવર્સ થઈ જશે. એટલે અગર આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વધે તો એનો ટેમ્પરરીલી શોર્ટ ટર્મ ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ આ બે ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ થાય. એટલે તમે જોશો કે
છેલ્લા 1 મહિનાથી જ્યારથી આ રેટ્સ વધવાની વાતો ચાલે છે કે રેટ્સ વધ્યા છે, ઇક્વિટી માર્કેટ એટલું બહુ પોઝિટિવલી રિએક્ટ નથી કરતું અને ફિક્સ્ડ ઇન્કમમાં પણ થોડું માર્ક ટુ માર્કેટ લોસ આવ્યું છે. એટલે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાના હોય કે ઇન્ફ્લેશન ઉપર જવાનું હોય, વાતો થાય કાં તો એકચ્યુઅલમાં થાય, તો શોર્ટ ટર્મમાં ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમમાં નેગેટિવ રહે અને ગોલ્ડમાં પોઝિટિવ રહે. હવે શું કામ? તમે જોશો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય, રાઈટ, તમે જોશો એટલે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ગઈ તો લોન મોંઘી થઈ ગઈ. હવે અગર લોન મોંઘી થઈ જશે તો કન્ઝમ્પશન રિડ્યુસ થઈ જશે. એટલે પહેલા જે ભાવ પર લોન મળતી હતી એના કરતા આજે લોન અગર મોંઘી છે તો તમે લોન ઓછી લેશો, ઘર ઓછું ખરીદશો, ગાડી ઓછી લેશો, એટલે એનાથી કન્ઝમ્પશન ઓછું થઈ જાય છે. કે તમે ઓલરેડી એઝ અ કંપની લોન લઈ ચૂક્યા છો અને રેટ વધે છે તો તમારા એક્સપેન્સીસ વધી જાય છે, પણ તમે એ કોસ્ટ તમારા કન્ઝ્યુમરને પાસ ઓન નથી કરી શકતા. એટલે ટિપિકલી તમે જોશો કે જ્યારે પણ રેટ વધે ને તો થિયોરોટિકલી નિયર ટર્મમાં ઇક્વિટી માર્કેટ પર પ્રેશર આવી જાય છે, કારણ કે જેવી તમે કીધું કે ખર્ચો કદાચ વધી જાય છે અને કન્ઝમ્પશન પર ઇફેક્ટ થઈ જાય છે. સિમિલરલી અગર તમે ફિક્સ્ડ ઇન્કમમાં પણ જોવો તો માની લો આજે તમે 6% હિસાબે એક બેંક ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકો છો 3 વર્ષ માટે. હવે તમે તો રોકી દીધા 3 વર્ષ માટે 6% ઉપર, અને કાલે ઉઠીને અગર રેટ વધે માર્કેટમાં, જે એન્ટિસિપેશન છે, રાઈટ, તો પણ તમને તો 3 વર્ષ સુધી 6% જ મળવાના છે. એટલે જે પણ આજે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા નાખે છે કે જેને પહેલા નાખી દીધા છે, એ લોકો માટે બહુ નેગેટિવ ઇમ્પેક્ટ છે અગર ઇન્ટરેસ્ટ રેટ માર્કેટમાં વધે તો. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ માર્કેટમાં વધે છે પણ એમણે તો ઓછા રેટ પર રોકાણ કર્યું છે, એટલે એ લોકોને માર્ક ટુ માર્કેટ લોસ આવે છે. એટલે એ ફિક્સ્ડ ઇન્કમ માટે પણ આ નેગેટિવ છે જ્યારે પણ રેટ વધે છે. પણ આ બે વસ્તુ ટેમ્પરરી છે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમમાં. ગોલ્ડ એકચ્યુઅલી બહુ સારું પરફોર્મ કરે છે ફંડામેન્ટલી અને થિયોરોટિકલી જ્યારે તમે ઇન્ટરેસ્ટ રેટ વધતા સિચ્યુએશન્સને જુઓ, કારણ કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે છે એ ટિપિકલી સિચ્યુએશન તમને કારણ કે ઇક્વિટી ને ફિક્સ્ડ ઇન્કમમાં નેગેટિવ સેન્ટિમેન્ટ છે ટેમ્પરરીલી, એ પૈસા નીકળીને ત્યાંથી બીજે ક્યાંક તો પાર્ક થવા જોઈએ એટલે ગોલ્ડમાં જાય છે. અને થોડું હજી ટેકનિકલ રીઝન એનું એ છે કે તમે જ્યારે પણ જોશો કે આવી સિચ્યુએશનમાં ડોલર સ્ટ્રોંગ થઈ જાય છે, અને કારણ કે ઇન્ટરનેશનલી તમે ગોલ્ડ ડોલરમાં ખરીદો છો, જ્યારે પણ ડોલર સ્ટ્રોંગ થઈ જાય છે ત્યારે ગોલ્ડ મોંઘું થઈ જાય છે. એટલે તમે જોશો ટેમ્પરરી શોર્ટ ટર્મમાં ગોલ્ડ આવા માર્કેટમાં સારું પરફોર્મ કરે છે, પણ ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ પર થોડું પ્રેશર હોય છે. જી, તો ગોલ્ડ એક સારું પરફોર્મન્સ આપતું હોય છે, પણ માર્કેટ્સ અને જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ અને મે બી શોર્ટ ટર્મમાં એક વધારે આપણને માર પડતો હોય છે, જે અત્યારે માર્કેટ એક્સપિરિયન્સ કરી પણ રહ્યા છે. પણ હવે તો આગળ જતાં કેતન કઈ સ્ટ્રેટેજીથી ચાલવાનું, કારણ કે આટલું બધું માર્કેટ વોલેટાઇલ છે એક રીતે, અને રેટ્સ હવે હાઈક થઈ રહ્યા છે, અને જે રીતે મોંઘવારી વધી રહી છે તો આપણે બધું મેચ તો કરવું પડશે, કારણ કે જ્યારે પછી ખર્ચા થતા હોય છે તો હવે એક પિંચ થવા માંડ્યું છે, અને તો આપણે રિટર્ન્સના એવન્યુઝ પણ આપણે જોવા પડશે આગળ જતાં, કારણ કે ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ પણ આપણે જોતા હોઈએ છીએ. તો શું સ્ટ્રેટેજીથી હવે આગળ વધવાનું રહેશે, ક્યાં રોકાણ કરવું પડશે, ક્યાં રોકાણથી એક ચેન્જ લાવવો પડશે અને શું અવોઇડ કરવો પડશે? જો મને એમ લાગે છે કે અગર તમે 3-5 વર્ષના ટાઈમ ફ્રેમથી જોશો તો ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ આપણને મેજરલી ઇક્વિટીમાં મળી શકશે. તો ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન અગર આ ઓબ્જેક્ટિવ છે ઇન્વેસ્ટરનો તો એને ઇક્વિટીમાં રહેવું પડશે. પણ જ્યારે આપણે ઇક્વિટીની વાત કરીએ છીએ આજના સમયમાં, જ્યારે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી વધશે, અને મને એમ લાગે છે કે હજી કદાચ 1% અહીંયાથી 1 વર્ષમાં વધી જશે રેટ, તો એનો થોડો ઇમ્પેક્ટ તો ઇક્વિટી માર્કેટ્સ પર રહેશે જ. એટલે આજે અગર તમે ઇક્વિટી માર્કેટમાં પૈસા રોકવા આવો છો તો મને નથી લાગતું કે તમારી પાસે 3 વર્ષથી નીચેનો ટાઈમ હોરાઇઝન હોવો જોઈએ. તમે અગર 3 વર્ષથી ઉપરના ટાઈમ હોરાઇઝનમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો જ આજે ઇક્વિટી માર્કેટ્સમાં પૈસા લગાડાય. પહેલું. બીજું, કારણ કે રેટ્સ વધવાના છે અને મેં હમણાં સમજાવ્યું કે કેવી રીતે એનો શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ માર્કેટ્સ પર હોય છે, વોલેટિલિટી રહેશે એ તમારે માનીને ચાલવું પડશે આજે માર્કેટમાં. તો અગર તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો મને એમ લાગે છે તમે બે વસ્તુ કરી શકો છો. અગર તમે ડિરેક્ટ ઇક્વિટી લો છો તો મારા હિસાબે ડિફેન્સિવ્સમાં આજે અગર ઇન્વેસ્ટ કરો તો કદાચ એમાં વોલેટિલિટી ઓછી હોય ને તમને થોડું સ્ટેબલ આઉટલુક મળી શકે છે. અને અગર તમે મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ ઇન્વેસ્ટ કરો છો તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણા બધા ફંડ્સ છે જે વેલ્યુ સ્ટ્રેટેજી યુઝ કરે છે. તો મને એમ લાગે છે કે વેલ્યુ સ્ટ્રેટેજીમાં અગર તમે આજે પૈસા લગાડશો આજથી 3 વર્ષ માટે, તો એનું
એનો એક્સપિરિયન્સ કદાચ તમને મોમેન્ટમ સ્ટ્રેટેજી કરતા રિસ્ક રિટર્નના બેસિસ પર થોડું બેટર એક્સપિરિયન્સ હશે. અને જો અગર તમે લાંબા ગાળા માટે માર્કેટમાં છો તો તમને આવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળ્યા રાખશે જ્યારે માર્કેટ 10% પડે છે. અગર તમારી પાસે એડિશનલ ઇન્વેસ્ટેબલ સરપ્લસ હોય તો દર માર્કેટ ફોલમાં તમારે એક્યુમ્યુલેટ કરવું જોઈએ. પણ આ બધું એટલીસ્ટ 3 થી 5 યરના વ્યૂથી તમે અગર આવો છો માર્કેટમાં તો જ છે. આ માર્કેટમાં 3 વર્ષથી નીચેના વ્યૂ માટે મારા હિસાબે ઇન્વેસ્ટ કરવા જેવું નથી. હવે અગર તમે ફિક્સ્ડ ઇન્કમ જોશો તો ફિક્સ્ડ ઇન્કમમાં મારા બે વ્યૂ છે. તમે શોર્ટ એન્ડ પર શું કરશો અને લોંગ એન્ડ પર શું કરશો. તો માની લો અગર તમે ઓછા સમય માટે પૈસા નાખવાની કોશિશ કરો છો, 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા માટે, તો તમારે ટિપિકલી લોઅર એન્ડ ઓફ ધ કર્વ રહેવું જોઈએ. એટલે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરો, લો ડ્યુરેશન, અલ્ટ્રા શોર્ટ ટર્મમાં. કે અગર તમે ફિક્સ ડિપોઝિટ કે કાંઈ પણ કરો છો તો 1 વર્ષથી ઓછાની ફિક્સ ડિપોઝિટ કરજો. કારણ કે તમારા પૈસા જલ્દી છૂટશે અને જ્યારે રીઇન્વેસ્ટ કરવાની કોશિશ કરતો અને માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો હશે તો તમને વધેલું ઇન્ટરેસ્ટ રેટ મળશે. એટલે થોડું તમારું ટેન્યોર ઓછું રાખો જ્યારે પણ ફિક્સ્ડ ઇન્કમમાં શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો છો આજે. અને અગર માની લો આજે તમે પૈસા રોકવા માંગો છો લોંગ ટર્મ માટે 3 થી 5 વર્ષ માટે, તો તમારે 50% પૈસા આવી રીતે શોર્ટ ટર્મમાં લગાડાય, જેવી રીતે લો ડ્યુરેશન ફંડ્સ કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સ કે મની માર્કેટ ફંડ્સ મેં કીધું. અને 50% પૈસા તમારે લોંગ ડ્યુરેશન ફંડ્સમાં લગાડાય, જીસેક ફંડ્સમાં કે લોંગ ડ્યુરેશન ફંડ્સમાં. આ કોમ્બિનેશન મને એમ લાગે છે 3 થી 5 વર્ષમાં તમને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઘણું સારું આપી શકશે. તો શોર્ટ ટર્મ અગર 1 વર્ષથી ઓછું છે તો શોર્ટ ટર્મ મારો 3 વર્ષથી 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો 50% શોર્ટ ટર્મમાં અને 50% લોંગ ટર્મમાં. આ મારા હિસાબે ફિક્સ્ડ ઇન્કમની સ્ટ્રેટેજી હોવી જોઈએ. જો જ્યારે ગોલ્ડની વાત કરીએ છીએ, ગોલ્ડ મારા હિસાબે બહુ ટેક્ટિકલ પ્લે છે. હવે જેવી રીતે ડોલર ઉપર જવાનું છે એટલે આપણને કદાચ એમ લાગે છે કે ગોલ્ડ થોડું નિયર ટર્મમાં ઉપર જશે. પણ ગોલ્ડમાં અગર તમે રાઈટ ટાઈમ કરીને બહાર નહીં નીકળી શક્યા તો જે પ્રોફિટ્સ તમે બનાવ્યો છે એ બધો જતો રહેશે. તો મને એમ લાગે છે જ્યારે જેને અગર ખબર પડતી હોય ગોલ્ડમાં કે ક્યારે નીકળવું છે, એ ટેક્ટિકલી ગોલ્ડમાં ડેફિનેટલી આજે એલોકેટ કરી શકે છે. પણ મને એમ લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ જે બહુ ટેક્ટિકલી ને શોર્ટ ટર્મ ટ્રેડિંગ થોટ પ્રોસેસ નથી સમજતું, એ લોકોએ ગોલ્ડ એટલું જ લેવું જોઈએ જેટલું એ લોકોનું ઓવરઓલ એસેટ એલોકેશનમાં રિક્વાયરમેન્ટ છે. કારણ કે આપણે એન્ટર તો થઈ જતા હોય છે પણ એક્ઝિટ થવા માટે આપણે કોઈ વખત સમજ નથી પડતી ને એમાં આપણે જોયું છે કે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે એમાં આપણે પછી ભરાઈ જતા હોઈએ છીએ ને ટ્રબલસમ થઈ જતું હોય છે. કીર્તન, જે બીજી વાત મારે પૂછવી હતી કે ઓફકોર્સ તમે જે અલોકેશન કહ્યું એ તો બરાબર છે, પણ ઓવર આખો પોર્ટફોલિયો હવે આપણો કેવો લાગવો જોઈએ. સપોઝ આપણી પાસે 100 રૂપીઝ છે અને આપણે આગળ જતાં હવે કેવો દેખાવો જોઈએ જેથી કોઈને વધારે જો એલોકેશન થઈ ગયું હોય તો ચેન્જ પણ કરી શકે. તો 100 રૂપિયાનો જો પોર્ટફોલિયો હોય તો તમે ફ્યુચરને જોઈને કઈ રીતે અત્યારે એલોકેશન આપણે રાખવાની કોશિશ કરવી જોઈએ? જો મને એમ લાગે છે કે અગર તમે અગ્રેસિવ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો તમારે બહુ માર્કેટ ટાઈમ કરવાની જરૂરત નથી. જેટલી વાર માર્કેટ પડે છે 10% ડિપ્સ બાય કર્યા રાખશો તો ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ મારા હિસાબે સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી છે. પણ તો પણ અગર મારે તમને ફિગર દેવું હોય તો હું અગર એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છું તો હું 70 થી 80% મારા પૈસા ઇક્વિટીમાં રાખીશ. ઓફકોર્સ આ ધ્યાન રાખવાની જરૂરત છે કે જ્યારે તમને એમ લાગે કે માર્કેટ એક્સપેન્સિવ છે ત્યારે તમારે વેલ્યુ સ્ટ્રેટેજીમાં પૈસા રાખશો તો તમારું ડાઉનસાઇડ રિસ્ક પ્રોટેક્શન બહુ સારું રહેશે, રાઈટ. અને બાકીના જે 20% પૈસા છે એમાંથી મારા હિસાબે 10 થી 15% તમે ફિક્સ્ડ ઇન્કમમાં રાખો ને 5 થી 10% ગોલ્ડમાં રાખો, એ પરફેક્ટ સ્ટ્રેટેજી છે. તો અગ્રેસિવ ઇન્વેસ્ટર માટે 70-80% ઇક્વિટી, 10-15% ફિક્સ્ડ ઇન્કમ, 5 થી 10% ગોલ્ડ, રાઈટ. હવે અગર કોઈ મોડરેટ ઇન્વેસ્ટર છે જે બહુ અગ્રેસિવ નથી તો એને ટિપિકલી 50% પૈસા ઇક્વિટીમાં રાખવા જોઈએ, 40% પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં રાખવા જોઈએ અને 10% પૈસા એ લોકોએ ગોલ્ડમાં રાખવા જોઈએ. અને અગર માની લો તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો, બહુ અગ્રેસિવ નથી, તો 20 થી 25% પૈસા તમે ઇક્વિટીમાં રાખો. મને એમ લાગે છે કે બીજા 60 થી 65% તમે ફિક્સ્ડ ઇન્કમમાં રાખો ને 5 થી 10% તમે ગોલ્ડમાં રાખો. આ અગર કોમ્બિનેશન તમે ફોલો કર્યા રાખો ને દર વર્ષે એને રીબેલેન્સ કર્યા રાખો તો આઈ થિંક તમારો પોર્ટફોલિયો વિલ બી ઇન સિંક વિથ તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે. કે ઘણા વર્ષોમાં એવું થયું હશે કે ઇક્વિટી માર્કેટ એટલું ભાગી ગયું છે કે
વર્ષના એન્ડમાં તમારું ઇક્વિટીનું પોર્ટફોલિયો ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ બહુ વધારે દેખાવા લાગશે. તો એમાં થોડું ઇક્વિટી વેચીને ફરીથી એને બેલેન્સ કરી નાખવાનું, જે તમારું ઓરિજિનલ એસેટ એલોકેશન હતું. તો એ તો મારા હિસાબે તમારે દર વર્ષે કરવું જ જોઈએ. જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એને જો તમે ધ્યાન ના રાખો તો પછી એ ઇન્વેસ્ટમેન્ટનો કોઈ અર્થ નથી. અને બધાનું એક રિસ્ક વેલ્યુ પણ રિસ્ક બેરોમીટર પણ એક ડિફર થતું હોય છે. જેવી રીતે કીર્તને કહ્યું કે એ અગ્રેસિવ ઇન્વેસ્ટર છે, પણ તમે જો મારી વાત કરો તો હું એગ્રેસિવ નથી, હું મોડરેટ ઇન્વેસ્ટર છું. તો પોતાની કેપેબિલિટી જોવાની, કેટલું રિસ્ક તમે લઈ શકો છો એના પર આગળ ચાલવાનું રહેશે. કારણ કે હવે આગળ જતાં વોલેટાઇલ માર્કેટ આપણને જોવા મળશે. રેટ્સ હાઇક આપણને ઓફકોર્સ કપલ ઓફ રેટ હાઇક આપણે જોઈ શકીએ છીએ. તો હવે સમજી વિચારીને ઓલવેઝ આપણે એક રોકાણની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. વેલકમ બેક. અને હવે આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે જયદીપનો. એ કહી રહ્યા છે કે એમણે આઈસીઆઈસીઆઈ વેલ્યુ ડિસ્કવરી ફંડમાં 2013થી રોકાણ કર્યું છે અને હાલ એમનું રોકાણ 1,45,000નું થઈ ગયું છે. 10 વર્ષ માટે આ રોકાણ તેમને રાખવું છે. તો આ ફંડ ઉપર એમને એક રિવ્યૂ જોઈએ છે. કીર્તન, શું રિવ્યૂ બને? સૌથી પહેલા તો જયદીપભાઈ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે લાંબા સમયના નિવેશ કરવા માટે આવ્યા છો ને કર્યું છે. આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી પહેલી મિસ્ટેક મને જેમ લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ જનરલી કરે છે, એ બહુ શોર્ટ ટર્મ વ્યૂથી આવે છે. તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે આટલા વર્ષ ટકીને રહ્યા. મારા હિસાબે આ ફંડ બહુ સારું છે. પણ તમને એકાદ બે સજેશન જરૂર આપીશ કે જ્યારે પણ તમે પૈસા નિવેશ કરવાની કોશિશ કરો ત્યારે ટ્રાય કરો કે બધા પૈસા એક ફંડમાં ના રહે. કારણ કે જે તમારો પર્પઝ છે ડાયવર્સિફિકેશનનો, એ છૂટી જશે. હવે જેવી રીતે આઈસીઆઈસીઆઈ વેલ્યુ ડિસ્કવરી ફંડ એક વેલ્યુ ફંડ છે, રાઈટ? હવે વેલ્યુ ફંડની એક સાયકલ હોય છે કે 10 વર્ષમાં 3, 4, 5 વર્ષ ચાલશે ને બીજા 3, 4, 5 વર્ષ કોઈ બીજી સ્ટ્રેટેજી ચાલશે, રાઈટ? તો જ્યારે પણ તમે પોર્ટફોલિયો બનાવવાની કોશિશ કરો ત્યારે વેલ્યુ સ્ટ્રેટેજી સાથે મોમેન્ટમ કે ગ્રોથ સ્ટ્રેટેજી વાળા ફંડ મિક્સ કરશો તો એ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન પણ આપશે ને દર માર્કેટ સાયકલમાં કે સિચ્યુએશનમાં એકાદ એવું ફંડ હશે જે ઈ માર્કેટ સાયકલમાં ચાલશે. તો ઈ ડેફિનેટલી મારા હિસાબે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ મારા હિસાબે આ અઝ્યુમ કરું છું કે તમે કાં તો ડાયરેક્ટ સ્ટોક્સમાં બીજા પૈસા હશે કે બીજા મ્યુચ્યુઅલ ફંડ હશે અને તમારો એક પોર્ટફોલિયો હશે. ઇન્ડિપેન્ડન્ટલી ખાલી આ ફંડની અગર વાત કરીએ તો આ ફંડ મને સારું લાગે તો તમારે કન્ટિન્યુ કરવું. ઓકે, તો એડવાઇસ બની રહી છે. સાથે જ નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે સંદીપ પાટીલનો. એમને 5,000ની એસઆઈપીથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરવી છે અને એના માટે એમને લાર્જ, સ્મોલ અને મલ્ટીકેપ કેટેગરીના ફંડ એમને જાણવા છે. ને યંગ ઇન્વેસ્ટર છે, આઈ થિંક શરૂઆત કરી રહ્યા છે. કીર્તન, શું એડવાઇસ રહેશે? અગેન ફરીથી સંદીપજી, 25 વર્ષનો ટાઈમ હોરાઇઝન બહુ ફર્સ્ટ ક્લાસ છે અને કોંગ્રેચ્યુલેશન્સ તમને કે 25 વર્ષના ટાઈમ હોરાઇઝનથી તમે ઇન્વેસ્ટ કરવા માટે આવો છો ને એટલીસ્ટ વિચારો તો છો સ્ટાર્ટ કરવા માટે. મને એમ લાગે છે કે લાર્જ કેપમાં તમે મિરાઈ લાર્જ કેપ જોઈ શકો છો. મારા હિસાબે બહુ સારો ફંડ છે. મિડ કેપની વાત કરીએ તો કોટકનો એક ફંડ છે, કોટક ઇમર્જિંગ ઇક્વિટીઝ. એ બહુ સારો ફંડ છે મારા હિસાબે. સ્મોલ કેપમાં ક્વોન્ટ સ્મોલ કેપ એક બહુ સારો ફંડ છે. તમે જ્યારે મલ્ટી કેપની વાત કરો છો, હું અઝ્યુમ કરું છું કે તમે એક એવો ફંડ ચૂઝ કરવાની કોશિશ કરો છો જેમાં ફંડ મેનેજર લાર્જ, મિડ, સ્મોલ ત્રણેયમાં નાખી શકે. મારા હિસાબે મલ્ટી કેપ ફંડ આ કેટેગરી કરતા તમારે ફ્લેક્સી કેપ જોવી જોઈએ. કારણ કે મલ્ટી કેપ હમણાં બહુ નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરી છે સેબીએ. એમાં 1.5-2 વર્ષથી વધારેનું કોઈ ડેટા નથી જે આપણે જોઈ શકીએ, જેમાં ખબર પડે કે ફંડે અલગ અલગ માર્કેટ સાયકલ્સમાં કેવી રીતે પરફોર્મ કર્યું છે. તો મને એમ લાગે છે કે અગર તમે એવો કોઈ ફંડ ગોતો છો જેમાં ફંડ મેનેજર પોતાના હિસાબે લાર્જ, મિડ અને સ્મોલમાં ઇન્વેસ્ટ કરે તો મલ્ટી કેપ કરતા તમારે ફ્લેક્સી કેપ કેટેગરી જોવી જોઈએ મારા હિસાબે. અને ફ્લેક્સી કેપમાં પીપીએફએસ નું ફ્લેક્સી કેપ ફંડ બહુ સારું છે મારા હિસાબે. તો મલ્ટી કેપ કરતાં ફ્લેક્સી કેપ ફંડમાં તમારે ધ્યાન આપવું જોઈએ. સાથે જ જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે ગૌરવ પંડ્યાનો. અમદાવાદથી આપણને સવાલ મોકલી રહ્યા છે. એમની પાસે એસબીઆઈ બ્લુ ચિપ બેલેન્સ ફંડ અને એસબીઆઈ મેગ્નમ બેલેન્સ ફંડ છે. તો આ ફંડમાં રોકાણ યોગ્ય છે પૂછી રહ્યા છે કે એમાં કોઈ બદલાવ કરવો જોઈએ? કીર્તન? ગૌરવજી, અગર તમે આ શો જોવો છો તો હું હમણાં થોડી વાર પહેલા પણ કહી ચૂક્યો છું
કે ટ્રાય કરો કે તમારા પૈસા એક જ મ્યુચ્યુઅલ ફંડમાં કે એક જ એએમસીમાં ના જાય, રાઈટ? તો એમાં જે તમે ડાયવર્સિફિકેશનનો એડવાન્ટેજ ગોતવાની કોશિશ કરો છો એ લોસ થઈ જાય છે. હવે અગર તમે 2 ફંડમાં પૈસા નાખ્યા ને 2 એસબીઆઈમાં છે, તો મારા હિસાબે એક ચેન તમે કરી શકો છો કે એમાંથી એક ફંડ નિકાલીને એસબીઆઈ થી બીજી કોઈ સ્કીમમાં તમે અગર નાખી દેશો તો તમને એએમસી લેવલનું પણ ડાયવર્સિફિકેશન મળી જશે. તો મને એમ લાગે છે કે તમારો જે એસબીઆઈ નો બેલેન્સ ફંડ છે એ બહુ સારો ફંડ છે, એને કન્ટિન્યુ કરો. પણ તમારો જે બ્લુ ચીપ ફંડ છે, કદાચ તમે ઈ રિપ્લેસ કરી દો મેરાઈ લાર્જ કેપ થી, તો તમને લાર્જ કેપની સામે એસબીઆઈ બ્લુ ચીપ જે લાર્જ કેપ છે એની સામે લાર્જ કેપનું એક્સપોઝર તો મળી જશે, પણ એએમસી વાઇઝ ડાયવર્સિફિકેશન થઈ જશે, જેનાથી આઈ થિંક પોર્ટફોલિયો મારા હિસાબે થોડો વધારે બેલેન્સ થશે. તો એસબીઆઈ બેલેન્સ કન્ટિન્યુ કરો, એસબીઆઈ બ્લુ ચીપની સામે મેરાઈ લાર્જ કેપ લઈ લો. ઓકે, તો એસબીઆઈ બ્લુ ચિપ કન્ટિન્યુ કરવાની તમે સલાહ આપી રહ્યા છો, એસબીઆઈ મેગ્નમ બેલેન્સ ફંડને તમે બદલવાની સલાહ કીર્તન આપી રહ્યો છે. સાથે જ એ સ્વિચ કરી દઈશું તો તમને આઈ થિંક એક સારા રિટર્ન્સ પણ આગળ જતાં મળી આવશે. અને એ સાથે જ કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા.